ધરમજીભાઈ ભરવાડે મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર ડિબેટ કરી ધર્મ વિશે. સાંભળો કોલ રેકોર્ડિંગ. મજા આવે તો તમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય ગુરુ મહારાજ. હાલો. હા, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બોલો બોલો. કેમ છે મનસુખભાઈ? મજા મજા. તો કેવું બાપુ? શું ફોન બોને નથી કરતા? અને બધા બીજી હો. હમણાં હું વચમાં થોડોક બીમાર પડી ગયો તો. હા. આ ઉજાગરા બધું બહુ થયું હતું ને, એટલે થોડોક વચમાં બીમાર પડી ગયો. 4-5 દી દાખલ રહ્યો હતો. હા, ભજનનો કાર્યક્રમ તમારે ક્યાં જવાનું? સમાજ સેવાના ઉજાગરા એટલે પાછું દિવસની નીંદર થાય નહીં. દિવસમાં આ બાયુના માથા વાળા નીવડાઈ ઘરે આવે, તો આમાં દિવસની નીંદર થાય નહીં, રાતના ઉજાગરા. એટલે પછી આ શરીર છે એ હા થોડુંક ગેરેજ તો માંગે. હા ખાજામાં દુખાય. હા. બોલો બોલો. શું હાલે તમને? હવે તો સારું છે ને? હા, અત્યારે સારું. વાંધો નહીં. શું છે નવીન? આવ્યો તો વચ્ચે, પણ એવો પ્રસંગ હતો, આવ્યો તો પણ ટાઈમ ન મળ્યો. અહીંયા આવ્યો તો ખરડા આવ્યો તો. ખરડા ની બાજુ આવ્યું ને? હા હા હા. છોકરા આખું ફેમિલી આવે હતું, બધું જાજા જણા હતા. ટાઈમ ન આવો તો આપણે અહીંયા ક્યાં ગરીબ માણસ જે કઈ આ બાજુ આવો કે આ બાજુ આવો કે હતા મોરબી ને? હા હા, પણ મોરબી ભાઈ હું હમણાં નથી આવ્યો. હમણાં આવવાની ઈચ્છા છે. અમારે થોડો સારું ટાઈમ મળે. આ બાજુ આવો તો પગલા કરો. હા, આવું તો આવું અમર ભાઈ. રમસીભાઈ. હા, આવો તો આવો. બાજુ એક વખત આવો યાર. આવું એક ચાલો. હા. શું છે બીજું નવીન નાખ્યો? શાંતિ. તમે સંભળાવો કઈક. હવે આમાં તો આપણે શું કઈક હોય પ્રશ્ન તો પૂછો તો વાત કરીએ. બીજું તો આમાં તો એવું હોય ભાઈ, જ્ઞાની છે જ્ઞાની મિલે તો જ્ઞાન કી બાતા હોતી है, गधे से गधा मिले तो लतम लता होते. જ્ઞાની છે જ્ઞાની મળે તો કઈ જ્ઞાન ની વાત થાય. પણ હવે તો કઈ પ્રશ્ન હોય કે એવું કઈ હોય તો એની વાત કરવાની મજા હોય. આમાં તો પછી હું બોલું તો પછી બણગા ફેંકા જેવું થાય. બોલો બોલો. હવે આ જગત આખું જળ ને પૂજે, ચેતન ને કેમ નહીં પૂજતું હોય? જળ ને પૂજવાનું કારણ છે કે એને આસ્થાથી બંધાયેલા છે ને. જળ પૂજવું એટલે આસ્થા, કે ભાઈ તમે આ પથ્થર પૂજો એટલે એમાંથી ચેતન પ્રગટ થાય, ઈ તમને દીકરો દે, એટલે એનો આત્માથી એને શ્રદ્ધા બાંધી. બરોબર. એટલે ચેતન છે ઈ તો તમે કાયદેસર છે, એમાં તમારો વિશ્વાસ ક્યાં છે? આ જીવે છે ઈ ચેતન વિયોગ્ય એટલે તરત જ કાઢી જાય. તો કાં ઘરમાં રાખતા નથી? હા, તો એને નથી પૂછતા નહીં, તરત જ પથ્થર નથી કાઢી જાય. કે એક દીકરો કે ગમે એવી કાયા હોય કે ગમે એવો નામાંકિત વ્યક્તિ હોય, પણ આની અંદર થી ચેતન વિયો જાય તો પછી એક દિવસ એ ઘરમાં નહીં રાખે. હા, જલ્દી કરો, મોડું થાય એમ કે. હા, એટલે એને સંતોએ કીધું કે બાપુ આ તો છે સ્વાસ્થ્યની સગાઈ, આ ઘડી ઘરમાં ઘડી કઈ નહીં રાખે ભાઈ. બરોબર. માં કહે કે બેટો મારો, બેન કહે ભાઈ મારો, પત્ની કહે પતિ મારો. પણ જો શ્વાસ વિયો જાય તો કે જલ્દી કરો બાપા, કાઢો, નકર ભૂત હો જાયેગા. તો આ જે બ્રાહ્મણ દેવો છે બધા, આપણે આ બ્રાહ્મણો દેવો બધા, હવે ઈ લોકો આપણે પૂરો બેહારી કે માતાજી નું કોઈ પથ્થર બેહારી તો એ કે પ્રાણ પ્રતિષ્ઠા કરી તો આ મરી ગયો પ્રાણ કેમ નહીં પૂરી જતા હોય? એમાં ઈ છે, ઈ એક તમને શ્રદ્ધા અને પ્રાણ પ્રતિષ્ઠા કરવી, ઈ એક તમને શ્રદ્ધાથી ઈ પથ્થર ની અંદર ચેતન દેવું એમ. પણ એમાં કઈ છે પ્રાણ પુરાય નહીં ને એમ. પ્રાણ વયા ગયા પછી કોઈના પુરાતા નથી. ભગવાન જેવા ભગવાનનો પ્રાણ વયો ગયો પૂરી હિકા નહીં. હા, બરોબર. દેવયુ જે છે, માતાજી છે, જેને ભગવાન કીધા, જેને તમને કહું વિશ્વના એવા મહાન માણસો હતા જેનો પ્રાણ આ પંખીડું બારું નીકળી ગયું પછી પાછું જાતું નથી. એટલે એને લખમો માળીએ કીધું કે બાપુ વેલાના વસુટા પછી ભવે ભેળા નહીં થાય. બરોબર. આ વેલેથી પાંદડું છૂટી ગયું, ઈ વેલે પાછું ભવમાં જોડાય નહીં. અને કવિ કાગ બાપુ એ કીધું બાપુ પંખીડાનો મેળો રે બેઠો છે આ કા ઝાડવે. હું કામ કરો છો તમે આ સંસારમાં ક્લેશ? બાપુ પંખીડાનો માળો રે બેઠો છે આ એક ઝાડવે. એટલે આ તો પંખીડાનો માળો છે બાપુ. હા, એટલે ઈ બધી વસ્તુ છે ને પોતે પોતાની રીતે આ જે કઈ ધર્મ છે, ધંધો છે, એ અલગ મેટર છે. ઈ ધંધો, આ બધો ધંધો છે એવું તો નક્કી થયું ને. હા,
તો તમે ઈ બિઝનેસ છે ને ઈ તમને સમજાવવા માટે છે. જો બરોબર. ઈ સત્ય હોય, હા. ઈ પ્રાણ પુરાતા હોય તો ઈ આ બધા મંદિરો બને છે ન્યા જ પ્રાણ પૂરવા જાય છે. ઘરે ને ઘરે મૂર્તિઓ લઈ લઈને બધે પ્રાણ પૂરવા માટે તો એના ઘરે બધા ભગવાનનો વાસો ન થઈ જાય. ના ના સાચું. જે પ્રાણ પૂરવાના છે ઈ બીજાને ન્યા. આ તો ગૌમૂત્ર બધાને સમજાવે છે એવું. ગૌમૂત્ર લઈ આવો, ગાયનો પોદળો લઈ આવો, એને તમારા ઘરે લીપડાવે છે, એને ઘરે ગૌમૂત્ર ચારે ખૂણે નખાવશે, પણ ઈ ગૌમૂત્ર તમે એને આ બધી પત્યા પછી કયો કાલ્યો 500 ગ્રામ દાનો પોત છે અને 500 ગ્રામ ગૌમૂત્ર છે, ઘરે લેતા જજો, તમારા ઘરે છાંટી દીજો. જેવું પવિત્ર અમારા ઘરે થયું એવું તમારા ઘરે પણ થઈ જાય. તો નહીં હાલે. શું કામ? કે ઈ તમારા ઘરે ઈ ગ્રંથને ઉપયોગ કરવાનો છે. એના ઘરે તો તમારે રૂપિયા દેવા પડશે, એમાં તો તમારે દાન દેવું પડશે, ધોતી લઈ દેવી જો, મોટા લઈ દેવા જોઈએ, એમના કપડા લઈ દેવા જોઈએ, એને કોપારી, ખાંડ, ચોખા, સફરજન, કેળા ઈ બધુંય તમારે ખાધા ખોરાકીનો પ્રસાદ લઈ જવો જોઈએ. બાકી પોદરાને ઠેલિયું ભરી ભરીને દઈ દો, ના પાડશે કે આ થોડું હાલે. આ બધી વસ્તુ સમજાવવા માટે જેના ઘરે અંધશ્રદ્ધા છે, જેના ઘરે શ્રદ્ધા અને વિશ્વાસ થકી જો તમને સમજાવવાના છે, તો તમારા ઘરે ગૌમૂત્ર છાંટવાનું, તમારા ઘરે કંકુ પગલા કરવાના. ઈના ઈ કંકુ પગલા ઈના ઘરે નહીં કરે. એટલે આ મનને બાંધવાની વાત છે. હા, એટલે આ મન છે ઈ ચંચળ છે. એટલે જીવન બાપાએ કીધું બાપુ વારી વારીને વાડામાં પૂરું પણ આ પતલેલ જાય પર બારું. એ સાયાજી હું કરું, મારું મંડું માનની મમતાળું. અરે અરે આ મારું મંડળું માનતું નથી, આનું શું કરવું? કેમ કે જે બળ તાકાત કેવડી મનસુખભાઈ? હે ભાઈ, મનની તાકાત કેવડી? અરે સાહેબ, મનની તાકાત છે એ તો આ ભારત દેશને ઉભું રાખી દે. કેમ કે વિશ્વમાં મોટામાં મોટું હોય તો આ મન છે. વાહ વાહ વાહ, હરે હરે. આ મન છે ને એને સંતોએ ભજન કરવાનું કીધું, એટલે ભજન થી મનને, એટલે ને કીધું કે સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પદમાં જાય. હરે હરે, સત્સંગ વિના આ મન સમજે નહીં. મન ને સમજાવવું તો તમે કઈ કામ ધંધે ચડી જાત, મન સમજે નહીં? સમજે નહીં સમજે. તમે વાસના નહીં મટે. જે વાસના છે ને મન ને વાસના છે. કેમ કે ઈ આશા ને તૃષ્ણા નહીં મરે. એવો કહી ગઈ દાસ કવિ. આશા છે ઈ મરે જ નહીં, કેમ કે મન આરે જોડાણ છે. આ મનને સમજાવવા માટેનો પ્રયત્ન કરવો તો સંતો ક્યાં મનને સમજાવવા માટે શું કરવાનું? એટલે એને કીધું કે સત્સંગ વિના મન સમજે. સુરતા ભલે ને નિગમ પદમાં જાય. રવિ રવિ કરતા કે રજની નહીં ટળે. રવિ રવિ કીધે કઈ અંજવાળું ન થાય. રવિ રવિ કીધે કે રજની નહીં ટળે. બાપા ઉગે તો અંધારા મટી જાય. જો ઈ રવિ રવિ આખી રાત કરો કે હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ, પણ કઈ અંજવાળું આવે ન આવે. પણ રવિ ઉગે તો 9 ખંડથી અંધારું મટી જાય. એટલે રવિ ઉગે તો બાપા અંધારા મટી જાય. એમ ભોજન ભોજન કીજે કે બાપુ ભૂખ નહીં મટે. તૃષ્ણા તૃષ્ણા કીધે કે બાપુ તરસ નહીં મટે. એને પાણી પીવું જ પડે. એટલે એને કીધું કે બાપુ સત્સંગ વિના મન સમજે નહીં. બાપુ સુરતા ભલે ને નિગમ પદમાં જાય. ઓહો મણ લખો કોરે કાગળે. કોરો કાગળ લઈ આવીને અગ્નિ 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 દેતવા 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 ઈ લખી નાખો તો એક ઋણી ભરપૂર રૂ પણ જગે નહીં. પણ બાપા સત્ય નામનો તિખારો પડી તો હજારો ગામનું બાપુ કે ગંજ ગંજી હોય તો જગાવી દે. આ સત્ય નામનો જેને જેને તિખારો પડ્યો એના બાપા ગંજ ગંજી જગાવી દીધા. એક ચિનગારી આગ કી જેને પડી પુરાને ઘાસ. વર્ષોના ગંજગંજી પાપ ને પુણ્ય ના ઢગલા પડ્યા હતા ને બાપુ એક સત નામનો તિખારો અડ્યો ને તો વર્ષોના ગંજગંજી હતા ને બાળી રાખ કરી દીધા. આ સત્યને જેને જેને ઓળખ્યું નહીં એને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની, એને મૂર્તિ પૂજા કરવાની, એને કંકુના ટીલા કરવાના, એને અગરબત્તીઓ કરવાની, એને લાડવા ચડાવવાના, એને ચોખા ચડાવવાના, એના નિવેદ કરવાના, એના બાકડા કરવાના, 33 પ્રકારના નિવેદ કરવાના. પણ એના મન તત્વ કોઈ જોયો નહીં. એટલે જેટલા પથ્થર એટલા દેવ. જેટલા પથ્થર એટલા દેવ. તુલસીના પાન તોડી અને પરમેશ્વર દેખે પછી ઓલી ગંગા જોઈને કરે સ્નાન. આખો ભગત ક્યાંના દાદા પરમેશ્વર, આ ક્યાંના ઘરની વાત. પથ્થર પૂજે મેં જો હરી મિલે તો મેં તો પૂજું બડા પહાડ. પણ ઈ પથ્થર ની કે જો ચકી બન કે તો જગ પીછ ખાય સંસાર.
સાચું સાચું. હા, જો પથ્થરને પૂજવાથી હરી મળી જતો હોય પણ તોય ઈ પથ્થર પૂજવાથી હરી મળતો હોય ને ઈ પથ્થરની જો ચકી બનાવી હોય તો બાપા આખા ઘઉંના દહીણા ને આખું જગત પીસી પીસીને ખાય. હા. જો મૂર્તિ કરતા ઈ પથ્થરની ઘંટી બનાવી હોય તો જગ આખું પીસી પીસીને ખાય. અવરું ચડી ગયું કે નહીં મનસુખભાઈ? હે ભાઈ? ઈશ્વરે કીધું કે મેં જે મૂર્તિ બનાવી એની તો તમે પૂજા નથી કરતા અને તમે પથ્થર બનાવ્યા પથ્થરની મૂર્તિ બનાવીને પૂજા કરો. જગત અવરું ચડી ગયું કે નહીં? અવરા સાહેબ એમાં એવું છે કે એ બધી વસ્તુ છે માણસને જેવા જેવા ભગવાન દીધા જેવા જેવા તત્વો દીધા એવા માણસો નહીં એને પોતાનો ધર્મ માની લીધો ને ઈ ધર્મ પણ સત્ય ધર્મ કોઈએ જોયો નથી. રામાપીરે કીધું કે સત્યા હોકર સતમાં માલે, સતની આગળ નથી બીજું કાંઈ. અરે અરે રામોપીર કે જો સતની આગળ કાંઈ છે? સત્ય કેટલા ભગવાન જેટલા છે બધાને સત જુદા ખરા. રામાપીરે ઓલું કીધું મનસુખભાઈ, રામાપીરે એવું કીધું કે કર્મ કરશો તો ધર્મ જશો હારે. હા. અને કર્મ નહીં કરો તો ધર્મ જશો હારે. ઈ શું કેવું સાહેબ? કર્મ છે ઈ બધાય મહાપુરુષોએ કર્મ કહેતા વાણી. બરોબર. કર્મ કહેતા વાણી. હવે વાણી ઈ કર્મ છે, પછી રેણી કર્મ છે, જીવન કર્મ છે. હવે આપણે જે તમને કહું જે નાદ ને બૂંદ બાળક જન્મ લે પણ કર્મ છે. બરોબર. નાદ ને બૂંદ કર્મ છે. હા, એ કર્મ છે. કર્મ છે કેમ કે એટલે એને 12 બીજ કીધો. એટલે બાબા રામદેવ મહારાજ ને 12 બીજ નો ધણી. હા, બરોબર. સોરમ બીજ, કરમ બીજ, ધર્મ બીજ, અરે અરે આતમ બીજ, નાદ બીજ, નાદ બીજ, બૂંદ બીજ. આ 12 બીજ નો ધણી રામદેવ. આવડે એની શું કર્યું? ઓલે બીજ નો દોરો દેખાય ને તો ન્યા મીડિયા ખીરું ચડાવવા. એમ નથી કીધું. 12 બીજ નો ધણી એટલે આ બીજ. હા, એમાં જે બુંદ બીજ છે જેનાથી આ જગત રચાણો છે. રચાણો બરોબર છે. પછી નાદ બીજ થી ગુરુ શિષ્ય નું આખો બીજ નો નાતો આવેલો છે. અરે અરે નાદ બીજ એટલે ગુરુ શિષ્ય નું નાદ બીજ. બરોબર. બુંદ બીજ થી બાપ દીકરો, નાદ બીજ થી ગુરુ શિષ્ય. બરોબર. સત્ય બીજ થી વચન. બરોબર છે. સોરમ બીજ થી નાભી. અરે અરે કર્મ બીજ થી જીવન. બરોબર છે. આ જે 12 બીજ નો ધણી રામદેવ, ઈ બીજ ને આવડા જણા નહીં. આ દર મહિને બીજ થાય એટલે 12 મહિનાની 12 બીજ નો ધણી. એમ ઈ બીજ નથી. આ ઊંધા હલાણા સમજ્યા? આ બીજ એટલે એને કબીર સાહેબે ઈ બીજ ની વાત કરી કે બીજ હે માતા, બીજ હે પિતા, બીજ હે સબ સંસાર. કહે કબીર સુન મેરે સાધુ, આ બીજ થી કોણ હે બાર? અરે અરે આ બીજ થી બારો કોણ? કેમ કે આ બીજ થી આ જગત રેટાણું. આ બીજ થી આખું આ જગત નું સૃષ્ટિ નું સર્જન થયું. ઈ બીજ થી પાછું આ જગત હમાય હોય ગયું. બરોબર. આ બીજ ની વાત એને આ કરી સાહેબ. એટલે એને કબીર બીજક ની અંદર કબીર સાહેબે આ વાત કરી. જેટલા સંતો થયા એ આ બીજ ની વાત કરી. અમારે હળમતિયામાં પાલનપીર થઈ ગયા, પાલનપીરે આ બીજ ની વાત કરી. હા, પાલનપીર દાદા થઈ ગયા. હા, એને આ બીજ ની વાત કરી. જેને જેને આ બીજ ને માન્યા. બીજ એટલે કેતા ઈ સત્ય. બરોબર. એટલે એને કીધું કે સત્ય વતન કા કરી લે ગુજારા તો સદગુરુ મેર માય બોલે. આની અંદર બેઠો બેઠો વાતી કરી રહ્યો. તારો સદગુરુ છે તારી માય બોલે છે. સત વતન કા કરી લે ગુજારા. આ નહીં હો, સત વચન કા કરી લે ગુજારા તો મેરમ સદગુરુ તારી માય બોલે. બરોબર. કેમાં કીધું? અંદર આ ઘટમાં જ બોલે છે. એટલે એને સંતોએ કીધું કે ગુરુગમ ખોજો આ ઘટની માય. કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. અરે અરે હા, એટલે એને કીધું કે ગુરુગમ ખોજો આ ઘટની માય. સહેજ સુન કી માય જેને પરમહંસન કા વાસા. નિરાધાર નિર્વાણ જેના કબુ હોય ની નાસા. અરે કરમ ભરમ કે તારા ભાંગી દે, કર સદગુરુ કી સેવ. તો પછી આ દેહમાં અવર નથી કોઈ બીજો દેવ. બરોબર. હા, ગુરુગમ ખોજી લ્યો આ ઘટની માય. તો બાપા તો બીજે ક્યાંય ઘટમાં બીજે ગોતવાની જરૂર. જગત પટમાં ગોતે છે બધું ઘટમાં. હા, એટલે સંતોની જે વાણી છે, સંતો બહુ બોલ્યા. અને ઈ પારખી કીધું ને. હે ભાઈ? તો એ બધું પારખી પીરસું હોય ને બધું. હા, પણ એને અનુભવ કરીને પીરસું હોય ને જગત ને. હા, અનુભવ છે ને ઈ અલગ છે. સદગુરુ મળી ગયા, જેને જેને સદગુરુ મળ્યા એના વણા થઈ ગયા. જો ધર્મગુરુ મળે તો તમને સાચો રાહ નહીં બતાવે.
હા ઈ તમને જો ધર્મગુરુ મળશે તો મુહૂર્ત ચોઘડીએ વળગાડી દે, વાર કવારમાં વળગાડી દે, તમને તો તમારી માથે પનોતીમાં વળગાડી દે. આ દેહ શનિવારે તેલ નો નાખો, શનિવારે વાળ નો કાપો, મંગળવારે આમ નો કરો. હા, ઈ તમને ધર્મગુરુ ધર્મગુરુ વિધાન વેદ વાણી માંથી તમને વળગાડી દે, પણ સદગુરુ મળી જાય તો તમને વચન વળગાડી દે. હા વચન ને વળગાડી દેશે. અને ઈ વચન ને વળગાડી દે તો બાપા પછી તમારા બધા જે ફાફા મારવાના છે એ બધા મટી જાય. હા સમજ્યા? તો જીવનની મુક્તિ મળી જાય. 84 ના તમારા જે ફેરાસી મટી જાય. આ બધા મુક્તિ ગણાય કે ભાઈ મુક્તિ મેળવવી છે. મુક્તિ એટલે આ જન્મની મુક્તિ નહીં. હા આ માણસો આ જીવનની અંદર જે છેલ્લા શ્વાસે મુક્તિ મળી જાય ઈ મુક્તિ નથી કીધી સંતોએ. સંતોએ આ જીવનના બંધનની મુક્તિ માંથી તમે મુક્તિ મેળવો. 84 ના ફેરા નો ફરવો પડે. આ 84 ના ફેરા એટલે તમને જો અત્યારે મારી વાત સમજો, જે કુટુંબ થી તમને બંધન છે એમાંથી છૂટી નહીં શકો. તમને નાત જાતનું બંધન છે એમાંથી છૂટી નહીં શકો. ના બરોબર. તમને વાર સોઘડિયાના મુહૂર્તના જે બંધન છે એમાંથી છૂટી નહીં શકો. ના ના બરોબર હતું. તમારા દીકરા ને દીકરીના લગ્ન હોય તમે કહેજો ભાઈ મારે શમશાનમાં લગ્ન કરવા છે, નો મેળ પડે. એટલે તરત જ કુટુંબ પરિવાર બાયુ ઘરના છોકરા બધા તમારા વિરુદ્ધમાં આવી જાય. કેમ કે ઈ બંધન છે, બંધન માંથી તમે મુક્ત નથી કરવાના, અંદર લઈ લે પાછા. નો થવા દે. એ બંધન માંથી મુક્ત નો થવા દે. નો થવા દે. ઈ મુક્તિ મેળવી સદગુરુ બાપુ. કે તમારા બંધાય બંધન થી છોડાવી દે. લફરે માથા લફરા સોઈટા હોય ને બધાય, ઈ બધાય લફરામાંથી તમને મુક્તિ મળી જાય. અરે અરે આ મુક્તિ મેળવવા માટે જેને ગુરુ કરવા પડે. એટલે એને કીધું કે સદગુરુ એસા કીજે બાપુ જૈસા પૂનમ કા ચાંદ. અરે બાપુ તેજ કરે પણ તપે નહીં, જેને ઉપજાવે આઠે પોર આનંદ. પણ સદગુरु ऐसा न कीजिए कि जैसे झाड़ी पे बोर, ऊपर लाली प्रेम की बाकी भीतर का बड़ा कठोर. સમજી ગયા? એટલે ને કે સંતો કીધું કે માયા સે મોટી નાગણી, જેને બચા પોતાના ખાય. એમાંથી જો એકાદો ઉગરે તો બાપા મોટો મણિધર થાય. એટલે માયા હે દો પ્રકાર કી, જો ખરી રીત से ખાય, એક મિલાવે મેરે રામ से तो दूसरी नरके ले जाए. આ માયા કે માયા સે મોટી નાગણી બાપુ બચા પોતાના ખાય. એમાંથી જો ઉગરે તો એમાંથી કોક તો મણિધર થાય. माया है दो प्रकार की, जो खरी रीत से खाए, एक मिलावे मेरे राम से तो दूसरी नरक में ले जाए. સાચું છે બાપા. એટલે માયાને મોટા શિંગડા, જેના 9 લાંબા હાથ. આગળથી મારે શિંગડા ને પાછળથી માળે લાત. એટલે ને મસ્તરામે કીધું કે માયા છે કાળી કુતી, સંસારીના ઘરમાં જઈ સૂટી. મસ્તરામ કહે આનો મારો જુતી, સાગ ભાગ ભાગ કાલી કે કુતી. આ તો માયા છે મોટી નાગણી બાપુ. આમાંથી બચવું હોય તો બહુ કઠણ છે સાહેબ. અઘરું છે. એટલે ઈ માયામાંથી પર થવા માટે આપણે તો ભરવાડ ને, તમે તો ભરવાડ. તો આપણે કઈ સંપ્રદાયમાં છો? હું ક્યાં એકેમાં છું? હું મનસુખભાઈ ની સંપ્રદાયમાં છું. શું તો નામ કહું મનસુખભાઈ? અરે પણ એમ કે આપણે વાત કેમ તમે આમ આવો કઈક બાટલા ચડાય એમાં તમને તકલીફ થોડી બધી. ઈ આપણે આની પેલા ગુરુ નથી કર્યા, મેં વાત નથી કરી. આપણે વાત થઈ હતી પેલા. ગુરુ નથી કર્યા મનસુખભાઈ, મને ખ્યાલ છે. પણ એટલે મેં તમને પણ આમાં શું છે, પછી થોડુંક કઈક અમારામાં કઈક મગજમાં થોડુંક છે ને, પછી આમાં કેટલું હું ભાઈ આમાં શું વાયરસ. સાચું છે તમારું. જાજુ હાલો છો બધી બાજુ એમ. એટલે વાણી છે ને સાહેબ, ઈ વાણીથી માણસમાં પરિવર્તન આવ્યું. કેમ કે શબ્દ છે ને, ઈ કરોડો રૂપિયા દેતા શબ્દ મળે નહીં. એટલે ને કીધું કે શબ્દ આર है शब्द पार है, शब्द की है धंधेरिया. अरे बापू सद शब्द की शान कर बतावे वो सदगुरु है मेरिया बापू. કોઈએ કંઠી ગુરુ કર્યા, કોઈ કાન ફૂક્યા ગુરુ કર્યા, કોઈએ કેટલી પ્રકારના ગુરુ કર્યા, પણ હાસો ગુરુ નિજનો ગુરુ કોઈ મળ્યો નહીં. ઈ ગુરુ કરો તો બાપુ તમારા બધાય મરમ મટી જાય. ત્યાં સુધી અંધારું છે ને. એટલે ગુરુ કરવા આ મનનું અંધારું છે. એટલે ઘણા ગુરુ કરે છે તો પૈસા માટે કરે છે, છોકરાને નોકરીઓ ચડાવવા માટે ગુરુ કરે છે, ગુરુના પ્રકાર માટે થઈને, સુખ પ્રાપ્ત કરવા માટે થઈને.
મનને બાંધે વિચારો બદલાવી નાખવા, મનને તમારે કોમળ બનાવી દેવું, મનને નિર્મળ બનાવવા માટે તમારે ગુરુ કરવાની જરૂર છે. પણ ગુડ ગુરુ ને કે સિપા સેલા, ઈ સિપા નહીં બાપુ, છે ફકડંડા. દાડો જીવણ કે મોતી કેસા રંગા, કોઈ કઈ બતલાવો કે બાપુ મોતી કેસા રંગા. કોઈ નાની તો વાત છે નહીં મનસુખભાઈ, આ કોઈ નાની હોની તો વાત છે નહીં. હા પણ કોક બદલાય આ મોજ ને માણી બાપુ. દાસી જીવણ સાહેબ તમે વિચાર કરો કેટલું કર્યું. આ થાકી ગયા ત્યારે કીધું કોલ આવી. પણ સાહેબ એના દેહનું ભાન ભૂલાઈ ગયું. હા, દેહનું ભાન ભૂલાઈ જાય. આ મારો કાકો છે, આ મારો બાપો છે, આ મારો ભાઈ છે, આ મારો મામો છે. ઈ જ્યાં લગન દેહ ભાવ ન મટે ત્યાં લગન ગુરુ વચન સમજાય નહીં. સુખદેવજી ના પિતાજી વ્યાસ ભગવાન હતા, પણ જ્યાં લગન સુખદેવજી ને એના બાપા એક ગુરુ કર્યા ને એટલે સુખદેવજી ને સમજાણું નહીં, વ્યાસ ભગવાન એના બાપ હતા. પણ એને ગુરુ વચન કર્યું એટલે એને કીધું કે આને કઈ મને આમાં બાપો મારો બાપો રોજ આવી જ્ઞાન ની વાતો કરે પણ દેહ ભાવ મટ્યો નહીં. એટલે એને કીધું તું જનક ના ઘીરે જા, ત્યાં તને ઉપદેશ આપશે. એટલે એને કીધું કે એક હાથ જેનો માયાની ઉપર ને બીજો હાથ અગ્નિમાં બળે, જેને ગુરુના ત્રણ કર્યા હોય તો બાપુ એને જમડા શું કરે? ત્યાં ફાફા મારીને ગયા છે બાપુ. સાચું. એટલે આવા જો જમમાંથી તમારે દૂર થવું હોય એટલે એને કોઈ રાવણ કીધો, રાવણ કહેતા કાળ, આ બોલો મારી બાજુ થી નહીં. આ રાવણ જેને જેને ઘરે કાળીંગો કામ કરે, જ્યાં જ્યાં તમને કહું અહંકાર આવે, ઈ રાવણ ને મારવો ની કોઈના બાપ કીધે વાર્યો વરે નહીં. કેમ કે કોઈને એમ થઈ ગયું મારી જેવું કોઈ છે જ નહીં, એને પાછો પડવું ને ઈ મારો બાપ આવે તો ન પડે. શું કામ કે એના મનનો રાવણ પેદા કરેલો છે, કોઈ કીધે મરે નહીં. અને સદગુરુના ચરણમાં ગયા પછી બાપુ એને રાવણ નામનું એના દેહમાં કાંઈ હોય નહીં, નિર્મળ. મીરાબાઈએ કીધું કે રાણા હું શું કરું, મારું ચીતડું ચોરાણું. કોઈ માયાની ક્ષતિ રજડે નહીં. હા, કેમ કે મેવાડની મહારાણી એનું ચીતડું ચોરાણું તો રોહિદાસ ને કીધું કે બાપુ હું શું કરું, મારું મનડું ચોરાણું, મારું ચીતડું ચોરાણું, એ રાણા એનું હું શું કરું, ઝેર તો પીધા છે જાણી એ રાણા, હવે મારું મનડું ચોરાણું. મને નેણે નીંદરું ન આવે, મને ભોજનિયા ન ભાવે, મને નેણે નીંદરું હરામ, એ રાણા એને હું કરું, મારું હવે ચીત ચોરાણું છે. બાપા મારું ચીતડું હવે ચોરાઈ ગયું છે સમજ્યા. એટલે ભાઈ તમે મને તમારો ફોટો મોકલજો, આપણે આ સત્સંગ ધારાની થોડીક જ્ઞાનની વાતો પાછી મોકલશું યુટ્યુબ માંથી. હમણાં અમે તો વિડિયા મૂકતો નથી ભાઈ, હમણાં બંધ છે 5-8 દી થયાના. તબિયત કેવી જીઓ ને મજા આવી? હાલો ને હે ભાઈ વાત કરી તો તબિયત કેવી છે જીઓ ને મજા આવી? બસ તબિયત અટણ સારી છે. અમારે બધું આવું હોય ને, એ ભોજનિયા ન ભાવે યમને વતન નો યહાર તમે જોજો રે, હમા જંતરી નો વગાડનારો. અમે કદાચ ભાઈ ભજન નો હોય તો હાલે, પણ અમારે ભજન જોઈ કે ભોજનિયા યમને ભાવે નહીં, જેને વતન નો યહાર તમે બાપા જોજો રે, એ ભવાની જાગ કે આમાં જંતરી નો વગાડનારો કોણ છે? મનસુખભાઈ, ભોજન તો દેહ નો આહાર છે અને ભજન છે એ તો આત્માનો આહાર છે ને. હા, મનડાનો આહાર છે. હા, દેહ ને ભોજન જોઈએ છે. કેમ કે આવું બધું છે ભાઈ, કેમ કે એને કીધું બાપુ કે શિકાર કરો તો કે કાયાવાડીમાં કરજો, જેમ સિકોટા મારે શિકારો. આ મંડળું રહ્યું ને આ ક્યાંય હાથમાં રહેતું નથી, તો શિકાર કરો તો કાયાવાડીમાં કરજો, જે સિકોટા મારે શિકારો. આ મંડળી કે તીર નથી તો આનો શિકાર કરીને આને મારી નાખો ને, તો કે બાપા પણ એને બંદૂક થી મરે નહીં, તલવાર થી મરે નહીં, આને કઈ ભાલા મારવાથી નહીં મરે નહીં. મનને મારવું કરવું હું તો ખીલો ગોત ખીલે બાંધવું હોય તો સદગુરુ નો દોરી જોઈએ ને. હા, પણ એને તો એનો શિકાર કેવી રીતે કરવો? કે એટલે એને મામદ સાહેબે કીધું કે શિકાર કરો તો કાયાવાડીમાં કરો, જે સિકોટા મારે શિકારો. મામદ કે તમે મનરૂપી મરેગલાને મારો, તો કે ભાઈ આને મારવું કેવી રીતે? કે આને હથોડા ઘણ સીણા તીરકામઠા બંદૂકો લઈને મારો તો કઈ મન મરે નહીં. પણ એને કીધું તમનસો તત્વ તમનસોક દયા નામનો દારૂ અને ગુરુગમ ગોળી માં ડારો, જો બ્રહ્મરૂપ કઈ ભડાકો તો ઘાયલ થઈ જાય સર નારો. મામદ કે તમે બાપા મનરૂપી મરેગલાને મારો. આ મનને મારવા માટે જેને દયા નામનો દારૂ એની ગોળી લઈને ભડાકો કર્યો તો ઘાયલ થઈ જાય સર નારો. મામદ કે તમે મને આ મનરૂપી મરેગલાને મારો. બોલીએ સદગુરુ મહારાજ કી જય. ભલે ભાઈ, તમારો ફોટો આમાં મોકલજો ભાઈ. હા ભલે. હાલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ.